બાર ગામના લોકો બીજા ગામની અંદર ચૂંટણી બૂથ ઉપર જઈ અને પોતાનો કબજો જમાવે, લોકોને રોષ જમાવીને એમ કહે કે આ મત દેવાઈ ગયો, જવા દો, આ બધી કામગીરી કરતા હોય છે. એટલે અમે અમારા ગામ, જે ગામમાં ઘટના ઘટી, મારું પોતાનું નાગડકા ગામ છે, એ ગામમાં અમે કોઈને ટકવો આખો દિવસ ન દીધા 2012ની અંદર. એટલે મત સ્વયંભૂ પડતા ગોરધનભાઈનું મતનું પલ્લું ભારે રહ્યું. એનો રોષ રાખી અને અમારા ગામમાં એ વિવાદ ઊભો થાય છે અને જયરાસિંહ હુમલો કરવામાં આવે છે અને આમને સામને ફરિયાદો પણ થાય છે અને આ બધી બાબતો સર્જાય છે. પછી મને અમારા સામાજિક આગેવાનોએ આ બાબતે સમાધાન કરવા સમજ કરે છે. પછી ગોરધનભાઈએ પણ મને આ સમાધાન માટે થોડુંક પ્રેશર દીધું કે ભાઈ કરી લેવું જોઈએ, એમ તમારે ગામમાં રહેવું છે તો શું કામ વિવાદ કરવો જોઈએ. એ સમાધાનની બાબત જ્યારે આવે છે, અમે એક ઠેકાણે ભેગા થાય છીએ. એ સમય દરમિયાન જયરાજસિંહ એક સામાજિક અપશબ્દથી મને નમાજે છે, એટલા માટે એ અમારું સમાધાન થતું નથી. ને ટ્રાયલ કોર્ટ છે એ બેય પક્ષને, અમારી ઉપર પણ હતી, એના ઉપર પણ હતી, બેય એફઆઈઆરને શંકાના લાભ આપી અને નિર્ણય સંભળાવે છે. અચ્છા, પણ આ જે ઝઘડાની તમે વાત કરી એમાં તમે લડ્યા ગોરધન ઝડફિયા માટે, એમની ચૂંટણી માટે તમે લડ્યા, એમના મતદાન માટે લડ્યા અને એમને તમને સમાધાનનું કીધું, પાટીદાર સમાજના આગેવાનોએ સમાધાનનું કીધું, તો એને કેવી રીતે જુઓ છો? બસ એ એક પ્રકારનો એ લોકો ઉપર દબાવ છે